વારંવાર ઋતુ બદલાય છે તો એને કોઈ દિવસ બીમાર થતા. અમારું ઘરમાં આજે દવાખાનું ઝીરો થઈ ગયું, તો એ દવાખાનામાં રૂપિયા જતા હતા તો એ આજે મારે ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે. તો આજે હું પ્રોડક્ટ નોલેજ વિશે, પ્રોડક્ટ ઉપર નોલેજ આપીશ કે આજે આપણે જોઈએ તો આપણું જીવન છે ને બેઠાડું જીવન થઈ ગયું છે. આપણે એટલું વર્ક કરતા નથી. તો આપણે લગભગ જોઈએ ને 10 લોકો જોઈએ ને એમાં 5 લોકો તો મારા જેમ જાડા જ હોય. તો આજે સ્લિમ એન્ડ ફિટ આપણે ન્યુટ્રીગાર્ડની પ્રોડક્ટ એટલી સરસ આપણને ન્યુટ્રીગાર્ડ આપણને આપી છે. એના વિશે નોલેજ લઈને આપણે બીજાને આપણા કસ્ટમર બનાવી શકીએ. એનો પણ આપણે કેવી રીતે આપણે શું નાખેલું છે, કઈ રીતે બોડી ઉતારે છે, એ બધું હું આજે નોલેજ આપવા જઈ રહી છું. તો સ્ક્રીન શેર કરી શકું સર? યસ દીદી, યસ. આવી ગઈ સ્ક્રીન? આવી ગઈ? યસ, ઓકે. ઓકે, ધન્યવાદ. હવે હું આપણા શરીરની વાત કરું તો આપણું શરીર છે ને 4 મુખ્ય ઘટકથી બનેલું છે. જે છે ફેટ એટલે ચરબી, બીજું છે પાણી, 70% પાણી છે, હાડકા છે, મસલ્સ એટલે માંસ. આપણું શરીર છે ને આ 4 તત્વોથી બનેલું છે. તો શરીરમાં ફેટ શું કામ જમા થાય છે એ આપણને આમાં સમજાવે કે આપણે કેલરીનું વધારે સેવન કરીએ છીએ. માનો કે 2000 કેલરીનું આપણે દિવસમાં સેવન કરીએ છીએ, પણ આપણું જીવન બેઠાડું થઈ ગયું છે. આપણે એટલું વર્ક કરતા નથી. તો જે બાકીની જે કેલરી છે ને એનું છે ને ચરબીમાં રૂપાંતર થાય છે. તો એ ક્યાં થાય છે? તો કે આપણે મસલ, આપણા બાવડામાં જો દેખાડે છે, પછી આપણા સાથળમાં દેખાડે છે, અને એક છે આપણા પેટમાં. તો આમાં જો ચિત્રમાં 3 જગ્યાએ આપણે બતાવે છે. આપણે જાડા થઈએ ને એટલે આપણને પેટ ઉપરથી, આપણા સાથળ ઉપરથી, આપણા બાવડા ઉપરથી ખબર પડે કે હવે આપણે જાડા થઈ ગયા છીએ. તો કેમાં ક્યાં ખોરાક લેવાથી કેમાં કેટલી કેલરી છે એ આમાં બતાવ્યું છે. હા, હું લીધો થોડીક વાર પછી તો મને કહેજો હો. હા, જો આપણે પૂરી, છોલે ભટુરે છે એમાં છે આપણે 522 કેલરી. આપણને ખાવાનું સારું બહુ સરસ લાગે, પણ આપણે ખાધા પછી આપણે એટલું વર્ક ન કરીએ એટલે 522 કેલરી જેટલું વર્ક નથી કરતા. પછી આપણે જે વડાપાવ ખાઈએ તો એમાં 290 કેલરી, એમાં ફેટ પણ આપેલું 20 ગ્રામ ફેટ છે. પછી છે 219 કેલરી છે એ નૂડલ્સમાં છે, બહારના નૂડલ્સમાં, આપણા નૂડલ્સમાં. પીઝા છે તો એમાં 237 કેલરી છે. અને ઢોસામાં 160 કેલરી છે. તો આપણે શું વસ્તુ ખાઈએ છીએ એ પ્રમાણે આપણે ખુદ આપણે નોટિસ કરી શકીએ આપણે કેટલી કેલરીનો આપણે ખોરાક લઈએ છીએ અને આપણે કેટલું વર્ક કરીએ છીએ. તો આપણે ખરેખર જેટલી કેલરી ખાઈએ છીએ, કેટલી લઈએ છીએ, તો એ પ્રમાણે આપણે શું આપણે વર્ક કરીએ છીએ કે આપણું એટલું બર્ન થઈ જાય છે. તો આમાં જો બતાવેલું છે કે 150 કેલરી આપણે ખાલી બાળવી હોય ને તો આપણે કેટલી ઉર્જા જરૂરી છે. જો સીડી ચડવી હોય, લગભગ 2 થી 5 કિલોમીટર આપણે દોડવું હોય તો 150 કેલરી બર્ન થાય. પછી છે 6.5 કિલોમીટર સાયકલ ચલાવવું, દોયડા કૂદવા, તરવું, આ બધું છે ને 150 કેલરી ઉપર છે ને મિનિટમાં બતાવ્યું છે. 15 મિનિટથી સીડી ચડો ને તો 150 કેલરી તમારી ઉર્જા વપરાય છે. એવી રીતે આપણે લગભગ 3.5 કિલોમીટર ચાલીએ 30 મિનિટ સુધી તો આપણી 150 કેલરી બળે છે. આપણે તો ખાઈ જાય છીએ 500 કેલરી. એવી રીતે ડાન્સ કરીએ, પછી કોઈ કામ કરીએ, ઊભા કામ કરીએ કે કાર ધોઈએ, તો કાર ધોવામાં તો એટલું બધું કઈ આપણે ઉપયોગ થતો નથી. તો એમાં 1 કલાક સમય બતાવ્યો તો એ 1 કલાકમાં 150 કેલરી બળે છે. તો પાછું છે શરીરમાં શા માટે ફેટ જમા થાય છે? તો આપણે ચાલીએ છીએ, દૈનિક કામ કરીએ છીએ, જેમ મેં તમને કીધું એમ આપણે રોજ 100 કેલરી છે
અ, આપણે એ રોજ 100 કેલરી ખાલી આપણા શરીરમાં જો જમા થાય ને અને તો આપણું પેટ પણ વધે છે કારણ કે આપણે એટલું વર્ક કરતા નથી. એ વસ્તુ આમાં બતાવે છે. આપણે ઉર્જાનું સંતુલન કરવું જોઈએ. કેટલો ખોરાક આપણે ખાઈએ છીએ ને એટલું સામે પરિશ્રમ પણ કરવો જોઈએ. ત્યાર પછી આપણે પરિશ્રમ ન કરી શકતા હોય તો પછી આપણે એટલો ખોરાક ન લેવો જોઈએ. તો આપણું બોડી છે ને એકદમ ફિટ રહે. બોડીમાં ફેટ શું કામ કરે છે? ક્યાં છે? કેટલા परसेंटेज છે? सामान्य बॉडी फेट कितना होता है? તો શું કહે છે પુરુષમાં છે ને એ બોડી ફેટ 25% અથવા એનાથી ઉપર હોય ને એને હાઈ. મહિલાઓમાં 30% થી ઉપર. આપણે જે બોડી છે ને એમાં આ વસ્તુ બતાવે. કોઈનું બોડી સ્કેન કર્યું હોય ને તો એમાં આપણને ફેટ વિસ્ટલ ફેટ ને બધું આમાં બધું જ ટોટલ આંકડા બતાવે. પછી છે બીએમઆઈ. તો આપણે એવું જરૂરી નથી કે બીએમઆઈ આપણને ચિત્રમાં બતાવ્યું છે બેયના બીએમઆઈ સરખા છે. પણ એવું જરૂરી નથી કે બીએમઆઈ આપણે 35 તો મેન્ટેન રાખવો જોઈએ. કોઈની પણ પેટનો ભાગ વધારે તો એનો બીએમઆઈ 35 જ છે. કોઈના મસલ્સ છે આપણે કુસ્તીવાળા છે તો કુસ્તીબાજ છે એનો પણ બીએમઆઈ 35 છે. પણ એવું આપણે બીએમઆઈ આપણે એવું બધી સ્થિતિમાં એવું ના કહી શકીએ કે આ બીએમઆઈ સેમ છે તો 35 આપણે મેન્ટેન કર્યું છે એવું જરૂરી નથી. પણ જેમ આપણે મસલ્સમાં પહેલી વખત બધા એવી વસ્તુ છે આપણે જે સેકન્ડમાં જોઈ છે કે ભાઈનું પેટ મોટું છે તો એ બીએમઆઈ રોંગ છે. પેટનો મોટાપો શું કામ ખતરનાક છે? કારણ કે આપણને પેટનો મોટાપો છે ને એ આપણે વિઝ્યુઅલ ફેટ બતાવે છે. જેટલો બહાર દેખાય છે ને એટલો જ આપણા અવયવોને અંદરથી જકડાયેલા રાખે છે. અંદર વિઝ્યુઅલ ફેટ છે આપણા કિડની લીવર એ બધાની ફરતે બધો જ ચરબીના પડ જામેલા હોય છે. એના લીધે આપણને ભવિષ્યમાં ડાયાબિટીસ, હૃદયરોગ કે આપણા પગમાં સાંધાના દુખાવા એ બધું થવાની શક્યતા 100% છે. તો આપણા શરીરમાં મસલ એની શું જરૂરિયાત? તો આપણે છે ને મસલ એટલા માટે જરૂરી છે કે કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ વસ્તુ ઉચકવી હોય. જો આમાં બતાવે છે ડોલ ઉચકવી છે, કાર ચલાવવી છે, બેનના હાથમાં બાળક છે તો કોઈ પણ વસ્તુ ઉચકવા માટે આપણે મસલ્સની ખૂબ જ જરૂરિયાત છે. તો એની મસલ્સ સ્વસ્થ પુરુષો હોય, તંદુરસ્ત હોય એને 40% મસલ્સ હોવા જોઈએ. અને મહિલાઓમાં છે ને 30% મસલ્સ હોવા જોઈએ. પણ આપણે મસલ્સની જગ્યાએ છે ને આપણા શરીરમાં ફેટ હોય છે વધારે. મસલ્સ માસ ક્યાં હે? તો આમાં સ્કેલ વાઇઝ બતાવ્યું છે કે આપણે રેશિયો એનો બતાવ્યો છે કે ફિમેલમાં હોય ને તો એ 30 થી ઓછું હોવું જોઈએ અને મેલમાં છે ને 40 થી ઓછું હોવું જોઈએ. મેટાબોલિઝમ સિન્ડ્રોમ. પેટના મોટાપા. મેટાબોલિઝમ સિન્ડ્રોમ શું છે? તો પેટના મોટાપા હૃદયરોગ અને ડાયાબિટીસને આમંત્રણ આપે છે. જેમ વાત કરીએ પેટનો ચરબીનો ભાગ જેટલો વધારે એટલા રોગને આપણે આમંત્રણ આપીએ છીએ. કમરનો ઘેરાવો. તો આપણે કેવી રીતે જાણવું જોઈએ મેટાબોલિક સિન્ડ્રોમ થી આપણે પીડાઈએ છીએ એટલે આ રોગોથી આપણે પીડાઈએ છીએ કે ભવિષ્યમાં આપણને રોગ થાય એમ છે કે નહીં આપણે ખુદ આપણી રીતે જાણી શકીએ. કમરનો ઘેરાવો માપીને આપણે લેડીઝ હોઈએ ને તો આપણે 35 ઇંચ અને પુરુષોને 40 ઇંચથી વધારે હોય ને તો આપણે મેટાબોલિક સિન્ડ્રોમથી પીડાયેલા છીએ. ભલે આપણે એમ કે આપણને કોઈ રોગ નથી પણ મોટાપા એ એક પ્રકારનો રોગ જ છે કે એ બધાને ન થાય. જેમ આપણે એમ કહીએ છીએ કે ગેસ, એસિડિટી, કબજિયાત એ બધા રોગની માં છે. તો એવી રીતે મોટાપો પણ એવું જ આમાંથી ટોટલી બધા રોગનું મૂળ છે અને મોટા મોટા રોગ બધા આમાંથી જ થાય છે. તો આમાં બતાવ્યું છે કે એ કેવી રીતે માપવું જોઈએ. તો મહિલાઓમાં છે ને આપણે 7 થી 8 ઇંચ ઓછું હોવું જોઈએ અને પુરુષોમાં છે ને એ 4 ઇંચ ઓછું હોવું જોઈએ. હવે આપણે વજન ઘટાડીએ છીએ ત્યારે આપણે ફેટ ઘટાડીએ છીએ કે વેટ ઘટાડીએ છીએ એ આપણે જોવાનું છે. તો જો આપણે આપણા શરીરમાં પાણી કે હાડકા, પાણી અને માંસપેશી ઘટાડીએ તો આપણે અસ્વસ્થ થઈ જાય, અનફિટ થાય આપણામાં
નબળાઈ આવે, આપણે જલ્દી કોઈ પણ કામ કરીએ તો થાકી જાય. પછી આપણે માનો કે મારી ઉંમર 35 વર્ષ છે તો હું 40 વર્ષ ઉંમર મારી 40-45 જેવું દેખાય. ઇમ્યુનિટી પાવર ઘટે એટલે હું વારંવાર બીમાર રહું. આવું છે ને લગભગ બધી કંપનીમાં એવું થાય. શું કામ? આપણે વજન ઘટાડીએ ને તો બધું જેટલું બોલ્યું બધું લોસ થાય. આપણા શરીરમાં ફેટ કાઢવાને બદલે આપણે છે ને આપણા હાડકા, માંસપેશી અને આપણે પાણી એ બધું ગુમાવીએ છીએ. તો આમાં એવું કીધું છે કે આ બાજુ તો કહી દીધું તો શરીરમાં જમા થયેલો ફેટ આપણે ચરબી ઘટાડીએ તો શું થાય? તો કે આપણે સ્વસ્થ રહીએ, ફિટ રહીએ, શારીરિક શક્તિથી આપણે ભરપૂર રહીએ, કાર્યક્ષમતા પણ આપણી વધારે છે, આપણને બુઢાપો જલ્દી આવતો નથી અને આપણી ઇમ્યુનિટી છે ને બૂસ્ટ કરે છે, વધારે. તો આજે આપણે ભારતમાં પહેલીવાર ક્લિનિકલી પ્રમાણિત ફેટ અને વજનને ઘટાડે છે આપણું ન્યુટ્રીડાયટ S&F, જે આપણે શારીરિક ફેટ અને વજનને ઘટાડવાનો સાયન્ટિફિક તરીકો આપણને આપ્યો છે. એ છે ને આપણને વેટ નથી, વેટ તો ઘટાડે પણ આપણા શરીરમાં જે ચરબી છે ને એ ઘટાડવાનું કામ કરે છે. નહીં કે પાણી છે, આપણું મસલ્સ છે, આપણા હાડકા છે એ બધું ઘટાડતો નથી, એનું વજન એને જ રાખે છે. અને બીજી પ્રોડક્ટ આપણે લઈએ છીએ કે કોઈ આપણે કાચું ખાઈએ છીએ, કોઈ સલાડ ખાઈને આ વજન ઘટાડતા હોય તો આપણે શું કરીએ છીએ કે આપણા હાડકાનું વજન પણ ઘટે છે, આપણા પાણીનું પ્રમાણ પણ ઘટે છે અને આપણા મસલ્સ પણ ઘટે છે. એટલે આપણે છે ને કોથળા જેવા થઈ જાય. આપણે આપણા જ સમાજમાં જોઈએ છીએ કોઈ વજન ઘટાડ્યું હોય તો આપણે એ લોકોને એમ કહીએ કે બેન તમે તો બહુ કોથળા જેવું શરીર થઈ ગયું. પછી પાછા લાગે કેટલી એની એજ હોય એનાથી ડબલ લાગે કે એનાથી અડધી લાગે. મેં કીધું કે 35 ના હોય 40 જેવા દેખાય એવું થાય. પણ આપણું ન્યુટ્રીચાર્જ SNS એવું સરસ પ્રોડક્ટ બનાવેલું છે કે એમાં ખાલી આપણું ફેટ જ બંધ થાય છે, આપણી ચરબી જ બંધ થાય છે. એમાં પાણી છે, આપણે મસલ્સ છે, હાડકા છે, એનો વજન તો એમને જ રાખે છે, એમાં કોઈ કમી આવવા દેતું નથી. એટલે જે મેં આ સ્લાઇડમાં તમને બતાવ્યું, શરીરમાં જો ફેટ ઘટે છે તો આપણે સ્વસ્થ રહીએ, તો આપણે SNS લેવાથી આપણે કોથળ જેવા નથી થઈ જતા, નથી અસ્વસ્થ થતા, આપણે નબળાઈ નથી આવતી, આપણે કામ કરીને થાકતા નથી, પણ આપણે સ્વસ્થ રહીએ છીએ, શારીરિક શક્તિ પણ વધે છે, કાર્યક્ષમતા પણ વધે છે, બુઢાપો નથી આવતો ને આપણી ઇમ્યુનિટી પણ બુસ્ટ રહે છે. તો હવે આપણે જોઈએ ન્યુટ્રીચાર્જ SNS માં એવું તે શું તત્વો નાખેલા છે. તો આપણે આઇસોલેટેડ સોયા પ્રોટીન જે અમેરિકાથી આયાત કરી અને મંગાવવામાં આવે છે, જે એક ખૂબ જ સરસ ફેટ કટરનું કામ કરે. પછી ઉચ્ચ ગુણવત્તા વાળું વે પ્રોટીન, જે લગભગ આપણા પ્રોટીન પાવડરમાં બધામાં પ્રોડક્ટમાં ટોટલીમાં આપણું વે પ્રોટીન આવે છે. પછી ડાયટરી ફાઈબર, એ પણ આપણા શરીરમાં ખૂબ જ સરસ ફેટ કટરનું કામ કરે છે, જે જાપાનથી મંગાવવામાં આવે છે. એનું નામ છે રેસિસ્ટન્ટ માલ્ટોડેક્સ્ટ્રિન ફાઈબર સોલ્ટ. પછી છે ગ્રીન કોફી બીન એક્સટ્રેક્ટ, જેને આપણે મેટોલ નેચુરેક્સ અમેરિકાથી મંગાવવામાં આવે છે, ગ્રીન કોફી કહીએ છીએ. CLA ટોનાલી ઇટાલીથી મંગાવવામાં આવે છે. તો આપણે તો કોઈ દિવસ ત્યાં જઈને ખાવાના નથી, પણ આપણે આમાં જોઈ શકીએ અને કે ભાઈ આપણી આ ન્યુટ્રીચાર્જ કંપની એટલું સરસ આપણને આપણા દેશમાં મળતું નથી, તો બીજેથી આયાત કરીને પણ આપણને આટલું સરસ નેચરલ પ્રોડક્ટ આપણને આપે. આમાં કોઈ બીજો કોઈ આપણે કેમિકલ નો ઉપયોગ થયેલો નથી. પછી શુદ્ધ ઉચ્ચ ગુણવત્તા વાળું જે તત્વ છે ગાર્સેનિયા કંબોજિયા એક્સટ્રેક્ટ, એ આપણે ભારતમાંથી ઉપલબ્ધ છે, તો એ પણ ખૂબ જ સરસ ફેટ કટર જે છે. સોયા પ્રોટીન મેં વાત કરી, અમેરિકાથી મંગાવે છે. કોફી બીન છે કે આપણે એનું નામ છે મેટોલ નેચુરેક્સ, એ છે એ પણ આપણને અમેરિકાથી પ્રાપ્ત થાય છે. પછી ફાઈબર ના જે નાખેલું છે એ છે આપણને જાપાનથી, અને CLA એ ઇટાલીથી આપણને મળે. કોફી બીન એક્સટ્રેક્ટ વિશે વાત કરું તો છે ને આપણા આંતરડામાં જે ફેટ આપણા જમા થયું છે ને એને અવશોષિત કરે છે અને એ ફેટને આપણે ઘટાડે છે. તો આપણે 60 દિવસ સુધી આપણે લઈએ ને
ન્યુટ્રીચાર્જ એસએનએફ 60 દિવસ સુધી, તો 5.7% આપણું વજન ઘટી શકે છે. એટલે આપણે કોઈને કેવું હોય ને તો વજન આપણે કહી શકીએ, પણ લોકોની તાસીર ઉપર એનો શું કહે બેઝ રહેલો છે. ભાઈ મારું હું એવું ન કહી શકું કે મેં લીધું છે તો કદાચ મારે 5 કિલો પણ ઘટે અને કોઈને 10 કિલો પણ ઘટે, એટલે બધાની તાસીર ઉપર ડિપેન્ડ કરે છે. બીજું છે ફ્લાવર કે તેલમાંથી બનાવેલું CLA, એ પણ ખૂબ જ સરસ આપણું ફેટ કટરનું કામ કરે છે. આપણે ખાધા પછી જે આપણા શરીરમાં વસા જમા થાય છે, એ વસા કરીને એક ફેટ છે, એ ફેટ જમા થાય છે ને એ ફેટને દૂર કરવાનું કામ કરે છે. બીજું છે ગાર્સિનિયા કંબોડિયા છે, આ પણ છે ને આપણા શરીરમાં ફેટ ઘટાડવાનું કામ કરે છે અને ચરબીની જે ગાંઠો થાય છે એ ઘટાડવાનું કામ કરે છે અને ભૂખ લગાડતી નથી. આનાથી આપણને ભૂખ જલ્દી લાગતી નથી, એટલે ભૂખ ઘટાડે છે. તો પ્રોટીન અને વજન ઘટાડવું, તો આપણને આજે પ્રોટીન પણ આમાં ખૂબ જ સરસ વે પ્રોટીન મેં તમને વાત કરી એવી રીતે. તો પ્રોટીન લેવાથી આપણને ભૂખ લાગતી નથી, આપણું પેટ ભારે રહે છે. એટલે આપણા શરીરમાં ભૂખને નિયંત્રિત કરે છે, આપણા માંસપેશીઓ અને જે બનાવટ છે એને એમને સંતુલ રાખે છે, એને સુધારવાનું કામ કરે છે. વજન અને ચરબી કમરના ઘેરાનું ભાગ છે ને એને ઘટાડે છે. બાકી આપણે જે મેં કીધું એમ કે પાણી છે, આપણે મસલ્સ છે, હાડકા છે, એને આપણે શરીરમાં એમ જ જાળવી રાખે, એનું વજન ઘટાડતા નથી. ડાયટરી ફાઈબર અને વજન ઘટાડવું એ બે શું કામ કરે તો કે ભૂખ છે ને એને ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. એટલે આપણું પેટ ભરેલું રહે, પણ આપણને એવું થાય કોઈ ખાવાની ઈચ્છા થતી નથી. અને એક તો એ છે ક્લિનિકલી પ્રુવન છે કે 100 લોકો ઉપર પેલા ટ્રાય કરી અને પછી આપણા સુધી આપણે પહોંચાડે. એટલે કોઈ પણ આપણે દઈ શકાય છે, વાંધો નથી. પછી 5 મિનિટ જ છે. પછી આપણે 90 દિવસ કોઈ પણ આપણે મિનિમમ આપણે 90 દિવસ એટલે 3 મહિનાનો કોર્સ તો કહેવાનો. પછી 3 મહિનામાં એની તાસીર મુજબ હવે કેટલું વજન ઘટે છે, પેરામીટર શું કહે છે આપણે એ જોઈએ. તો વજન છે ને એ 9.3 કિલો વજન ઘટી શકે છે. હા, એ 9.3% માં આપેલું છે, 9.3% ઘટી શકે છે. અને કિલોમાં જોઈએ ને તો 11.1 કિલો મેક્સિમમ આટલું ઘટી શકે છે ટોટલ વજન. તો કમરનો ઘેરાવો હોય ને 8.43% ઘટી શકે છે, એટલે 4 ઇંચ જેવું ઘટી શકે છે. પણ આપણે આવું એપ્રોક્સ કહેવાનું, કોઈ પણ આપીએ ને તો કે આટલું ઘટી જ જાય એવું નહીં કહેવાય. ફેટ છે એ 6.38 ફેટ એટલે ચરબી, એ છે 7.5 કિલો ઘટી શકે. પછી ફેટ અંદર મસલ્સ છે એ છે 6.6% ઘટી શકે છે. અને ફ્રી ફેટ માસ છે એ 3.68% ઘટી શકે છે. એવી રીતે આ બધા આપણને એમાં બધું દોરેલું અને વ્યવસ્થિત આપણને આંકડાકીય માહિતી આપેલી છે. પણ આવું આપણે કદાચ કહીએ તો એકાદ વસ્તુ 5 વસ્તુ છે એમાંથી કોઈ પણ 1 કે 2 વસ્તુ આપણે યાદ રાખીને આપણે લોકો સુધી આપણે કહી શકીએ. પછી આ એનો ગ્રાફ છે જે મેં તમને બતાવ્યું એ 90 દિવસમાં કેવી રીતે છે એ બધું ગ્રાફ છે. કે બ્લુ છે તો એ પેલા હાઈએસ્ટ છે, લાસ્ટમાં સૌથી 90 દિવસમાં લો થઈ ગયું છે. તો આપણું ચરબી, આપણું પેટ એ આપણું શરીર ઘટી ગયું. કમરનો ઘેરાવો તો છે એમાં પણ આપણે ગ્રાફમાં બતાવેલું છે. આ છે ફેટ ચરબી, તો એનામાં પણ આપણને બતાવેલું છે. તો હવે આપણે જ્યારે કોઈ પણ એસએનએફ આપ્યું હોય, એસએનએફ આપણે કોઈ પણને આપીએ તો આપણે ડાયટ પ્લાન પેલા એને આપવો જરૂરી છે. શું કામ કે આપણે જયારે એસએનએફ લઈએ ને ત્યારે આપણા એક દિવસમાં 1500 કેલરી સુધીનો જ આપણે ખોરાક ખાવાનો છે, એનાથી વધારે ખાવાનો નથી. એટલે આપણે એને ડાયટ પ્લાન ખુદ આપણે આપવો જરૂરી છે.
તો એમાં છે ને આપણે કેલરીની સાથે સાથે આપણી ચરબી ફેટની માત્રા પણ આપણે જોવાની છે. તો તેલ, ઘી, તળેલી વસ્તુઓ અને માખણ આ બંધ કરવાનું છે. પછી આમાં છે જુઓ ડાયટ પ્લાન કેવી રીતે છે ને કેટલી કેલરીમાં તો એ બધું આ ડાયટ પ્લાનમાં આપેલું છે. સુબહની ચાય છે તો ચામાં કેટલી કેલરી છે, પછી ઈડલી છે, સાંભાર છે, ઢોસા છે, ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ છે, તો એ બધાનું થઈને 1721 કેલરી થાય છે. આપણું ન્યુટ્રીચાર્જ એસએનએસ માં છે ને 236 કેલરી છે. તો એ રાતના સમયે આપણું ન્યુટ્રીચાર્જ એસએનએસ લેવાનું છે. બધું થઈ અને 1721 કેલરી થઈ છે. હવે ન્યુટ્રીચાર્જ એસએનએસ કેવી રીતે લેવું અને કેવી રીતે બનાવવું, તો એમાં એક પાઉચ આવે છે 200 મિલીગ્રામ ફેટ વાળું, લો ફેટ વાળું દૂધ, એટલે આપણે ગરમ કરેલું દૂધ પણ લઈ શકીએ, કારણ કે એમાંથી આપણે મલાઈ કાઢી લીધી હોય છે. એટલે મલાઈ કાઢેલા 200 મિલી દૂધમાં એક આપણે આખું પાઉચ નાખી દેવાનો છે. પછી એને મિલ્ક શેકર થી હલાવી અને પછી આપણે રાત્રે જમવાનું નથી અને 7 વાગે કે 7:30 વાગે આપણે આ ન્યુટ્રીચાર્જ એસએનએસ લઈ શકીએ. રાત્રે જમવાનું નથી, તમે સવારે અને બપોરે કોઈ પણ વસ્તુ જમી શકો છો, લઈ શકો છો, પણ ધ્યાન એ જ રાખવાનું છે કે આખા દિવસમાં આપણે 1500 કેલરીનો જ ખોરાક લેવાનો છે. તો આપણે ખૂબ જ સરસ આપણું એસએનએસ નું રિઝલ્ટ લઈ હાલો થોડીક વાર આમ વયું જાય મીલ સપ્લિમેન્ટ. તો આપણને આપણે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ખાઈએ ને તો ફાસ્ટ ફૂડ ને એ બધું છે એ બધામાં ખૂબ જ વધારે કેલરી આપેલી છે. तो जो मील सप्लीमेंट શું કહે છે તો वजन को नियंत्रित करने के लिए मील सप्लीमेंट ज्यादा कैलोरी वाले आहार को नियंत्रित पोषक तत्व वाले आहार से बदला जा सकता है. એટલે આપણે બીજું કોઈ વધારે આપણું વજન ઘટાડવું છે, નિયંત્રિત કરવું છે કે હવે એના બદલે આપણે આપણો ન્યુટ્રીચાર્જ પ્રોટીન પાવડર પ્રોડક્ટ એ પણ આપણે લઈ શકીએ છીએ. વધારે કેલરી કરતા આપણે આવો પ્રોડક્ટ લઈએ તો આપણા શરીરમાં વધારે આપણને પ્રોટીન પણ મળી રહેશે, ઉર્જા પણ મળી રહેશે, અને પ્લસ કે આપણે પ્રોટીન છે ને આપણને ભૂખ લગાડવા દેતું નથી. વારંવાર જે આપણે ખાવાની ઈચ્છા થાય ને તો એ પણ આપણને થતી નથી. તો એના લીધે આપણું શરીર વધતું અટકી જાય. તો આમાં જો બતાવેલું છે કે 40 ગ્રામ એક પાઉચમાં 40 ગ્રામ આપણને પાવડર આપેલો હોય છે. તો આમાં લખ્યું છે કે 40 ग्राम के साथ लो फैट मिल्क के साथ रोजाना डिनर के स्थान पर लें. એટલે સવાર ટાઈમ બપોર જમી શકાય, રાત્રે આપણે નો એક પાઉચ પીવાનો છે. હવે છે અને એની સાથે સાથે વજન ઘટાડવા સાથે સાથે આપણું વિટામિન મિનરલ પણ આપણે લેવા જરૂરી છે. કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનું પોષક તત્વની ખામી ન સર્જાય એટલા માટે આપણે સાથે ન્યુટ્રીચાર્જ વુમન અથવા ન્યુટ્રીચાર્જ મેન આપવાની સલાહ આપણે જરૂર આપવી જોઈએ. પ્લસ આપણે ન્યુટ્રીચાર્જ પ્રોટીન પાવડર માટે પ્રોડક્ટ પણ આપવું જરૂરી છે. અને બીજા પોષક તત્વો કરતા આપણું જે કંબોજિયા અને ટોનાલી જે આપણે સ્કૂલમાં હતું એ છે ને એ અને આ સોયા પ્રોટીન એ ત્રણેય એટલી સરસ શાનદાર પ્રોડક્ટ છે કે આપણા શરીરમાં ફેટ કટરનું કામ કરે છે. અને સોયા પ્રોટીન જે છે એ આપણા શરીરમાં આપણને ભૂખ લગાડવા દેતું નથી અને ફેટ બર્ન કરે છે. એટલે આપણા શરીરમાં જે પાણી, આપણું મસલ અને હાડકા એમને એમ રાખે છે. અને આપણું ખાલી જે વધારાનું ફેટ, ચરબી જે આપણે ઉતારવા માંગીએ છીએ એનો જ આપણને વ્યવસ્થિત રિઝલ્ટ પણ અપાવે. તો હું છેલ્લે આપણે શું કરવાનું, શું ધ્યાન રાખવાનું છે એસએનએસ લેતી વખતે, તો નિયમિત વ્યાયામ કરવાનો છે, લો ફેટ વાળો આપણે ખોરાક લેવાનો છે, અને દિવસભર આપણે 1500 કેલરીથી વધારે ખોરાક નથી લેવાનો. તો હું મારી
પ્રોડક્ટ નોલેજ જે મને હતું એ મેં અહીંયા બધાને આજે આપ્યું છે અને કઈ બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. ધન્યવાદ. ઓવર ટુ યુ, લલિતભાઈ કુમાર. હાલો અજયભાઈ. યસ લલિતભાઈ. હું ગુરુકુળથી નીકળો, ટ્રાફિક માં છું, તમે લઈ જજો જરાક મીટિંગ. જી સુરેશભાઈ સતાઈસિયા ને આપણે આપીએ આજ મોકો. કોસ્ટ કરી દઉં છું તમને. હેન્ડ રાઇઝ કરો તો સુરેશભાઈ. હેન્ડ રાઇઝ કરો તો સુરેશભાઈ. રાજેશભાઈ છે ઉપર. રાજેશભાઈ આવી ગયા. જી રાજેશભાઈ રિવ્યુ લઈ લેજો બધાયના. ઓકે સર. તો શાનદાર બેને માહિતી આપી કે આપણે એસએફ શા માટે લેવું જોઈએ. તો સરસ, આજની મીટિંગ પણ સારી રહી અને બધા લોકોને જેમણે નોટ કર્યું હશે ને એમને બધાને બેનિફિટ ખૂબ જ રહેશે, કારણ કે આપણે લોકોને નોટ કરીશું તો લોકોને કહી શકશું. જેમ કે આજે આરતીબેને બીએસ એસએફ વિશે વાત કરી, ન્યુટ્રિશન એસએફ વિશે, તો એમણે ઘણું એની અંદર જાણ્યા હશે ત્યારે આપણને માહિતી આપી શક્યા છે. તો એ જ રીતે આપણે પણ હવે જો એ નોટ કરીશું તો આપણે લોકોને કહી શકશું. તો શાનદાર. તો હવે આપણે જે કોઈ વ્યક્તિને આરતીબેનના જે આજના જે વક્તવ્ય પ્રમાણે જે લોકોને સારું લાગ્યું હોય તો ફટાફટ હેન્ડ રાઇઝ કરે તો હું એ લોકોને ઇન્વાઇટ કરીશ. તો વેલકમ છે સુરેશભાઈ સતાસિયા સર, વેલકમ સર. જી નમસ્કાર. શાનદાર આરતીભાઈને તો આજ કમાલ ધમાલ મચાવી દીધી કે એક ટૂંક સમયમાં જે શીખવાથી બેને મતલબમાં જે આજે એવા લીડર બની ગયા, એવા ડોક્ટર બની ગયા. ડોક્ટર કરતા પણ વિશેષ મતલબમાં જે કામ કરી શકે એવી એક આપણી પાસે સિસ્ટમ છે કે ખાલી શીખવાથી એટલું બધું નોલેજ, કે જે બેને આજનો ખોરાક વિશે વાત કરી કે શાનદાર માહિતી હરેક વ્યક્તિને ખાસ બસ રોજ ઝૂમમાં બેસી એટલું બધું નોલેજ મતલબ પ્રાપ્ત થાય છે કે કંઈક ને કંઈક શીખવાથી જ મતલબ આપણે ડોક્ટર બની શકશું. ડોક્ટર ને પણ જયારે ડોક્ટર બન્યા હોય તો એને પણ શીખવું પડે છે અને એને પણ અભ્યાસ કરવો પડે છે. પણ આજ બેને જે મતલબ કેલેરી વિશે વાત કરી કે હરેક ને રોજનું કેટલું કેલેરી જોઈ છે અને આપણને રોજનું કેટલું શું ખાવાથી અને કેટલું ખાવાથી કેટલું કેલેરી મળે છે, એ શાનદાર આપણે પરફેક્ટ હરેક વ્યક્તિને એવી દેશી ગુજરાતીમાં મતલબ કીધું કે હરેક વ્યક્તિને મગજમાં ઉતરી જાય એવું. તો ખૂબ ધન્યવાદ આરતીબેન માટે અને ખૂબ આ સિસ્ટમને ધન્યવાદ. વેલકમ રાજુભાઈ. થેન્ક યુ સાહેબ. સરસ, તમે પણ એક જબરજસ્ત લીડર છો એટલે તમે પણ કંઈક સારો એવો પોઈન્ટ લઈને અને કોઈક સારી એવી આપણી પ્રોડક્ટ વિશે એક દિવસ સાહેબ પાસેથી ટાઈમ લઈને પ્રોડક્ટ નોલેજ આપજો. સરસ, થેન્ક યુ સર. ને હવે આપણે ઇન્વાઇટ કરશું મધુબેન વઘાસિયા. વેલકમ દીદી. જય આરસીઓ. ધન્યવાદ. આરતીબેન ને તો ખૂબ ધન્યવાદ, કારણ કે જો આવી રીતના પ્રોડક્ટ નું નોલેજ ક્યારેક વચમાં આવી જાય તો કે છે ને કે ગમે લીડર આવે તો એકનું એક, પણ જો ક્યારેક આવી સમજણ આપણામાં આવી જાય અને ક્યારેક નોલેજ આપવા વાળા આવી જાય તો પણ આપણે આમાં જાણવા મળે. એટલે દરરોજ ને દરરોજ બધાને બેસવું જરૂરી છે, કારણ કે ક્યારે લીડર કેવું થઈ જાય ને અને ક્યારે કોને ટચ થઈ જાય ને એ કઈ નક્કી ન કહેવાય. એટલે દરરોજ બધાએ બેસવું જ હોય. અને આરતીબેન ને ખૂબ ધન્યવાદ કે આવા મીટિંગ આપજો, કારણ કે નોલેજ તમારે જેવા ભણેલા છે તો અમે તો નો આમાં કરી શકી, કારણ કે લેપટોપ અમને આવડતું ન હોય. જો તમારા જેવા અમને ખાલી આવી રીતના શીખવાડી જાય ને તો આમાં અમુક શબ્દો અમારા મગજમાં ટચ થઈ જાય છે. જય આરસીય. સરસ બેન. તો હવે આપણે લઈશું અરવિંદભાઈ ફળદુ સાહેબ. વેલકમ સર. જય આરસીએમ. આરતીબેને આજે શાનદાર વાત કરી અને આપણે કેટલા ફેટ વાળું ખાવું જોઈએ ને કેટલું ખાવું જોઈએ ને
એ આપણને જાણવા માટે મોટી ઘણી અસર કર્યા અને તે પછી આપણને બહુ મજા આવી એ વાતની અને લોકોને પણ ખબર પડી કે આવીને આવી તમે શાનદાર અમને મીટિંગ આપતા રહ્યો. જય આરસી. સરસ સરસ, થેન્ક યુ સર. અને હવે ઇન્વાઇટ કરશું ગુરુદેવ સુરેશભાઈ ચુડાસમા. વેલકમ સર. જી સર, નમસ્કાર. શાનદાર, જબરજસ્ત. આજ આરતીબેને સુપર મીટિંગ લીધી, કારણ કે અત્યાર સુધીની અંદર આવી રીતની મીટિંગ આપણી મીટિંગની 1 વાગ્યાના સ્ટેશનની અંદર આવી નથી. પણ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. પણ સવારમાં બેનનું પોસ્ટર નાખવાનું ત્યારથી મેં કીધું કે ખરેખર આરતીબેનની મીટિંગ છે ને શાનદાર રહેવાની છે, કારણ કે એની પાસે બોલવાની સટા અને એની પાસે એક બધા જ અલગ છે. ને બોલવાથી મને પણ એમ મજા આવે કે આરતીબેન બોલે ને તો બહુ મસ્ત બોલે એમ. તો ખરેખર બોલવાથી નહીં પણ એનું આખું મને માઇન્ડ ની અંદાજ હતો કે આજે એવી મીટિંગ લીધી કે ખરેખર બહુ મજા આવી. અને આવી મીટિંગ આપતા રહી. અને હું તો કહું હર કોઈ લોકો જો આવી જયારે એની સ્ક્રીન શેર કરી અને કોઈ એવું એની પાસે અલગથી નોલેજ હોય તો આપણે અલગ અલગ લોકોને આની અંદર જાણવા મળે. તો પણ મારો પણ હેતુ એવો છે કે ખરેખર આપણે બધાને પણ આની અંદર કંઈક નવીન કરીને બતાવીએ તો આપણું સ્ટેશન પણ એક આગળ મોટું એક જબરજસ્ત, જેની અંદર કહેવાય કે જયારે 1 થી 20-25 જણા થતા હતા ને, હવે 100 ની રેન્જ પકડવા માંડ્યું. તો જો આવી રીતની બેનની મીટિંગ હતી ને એવી રીતની મીટિંગ જો આપણે હોય ને ભાઈ, તો શાનદાર, જબરજસ્ત, કે આની અંદર કઈ એવું ઘટે જ નહીં. થેન્ક યુ બેનને ખૂબ ખૂબ અભિનંદન. ફરી વખત પણ આવી રીતનું એક અલગથી પાછું કંઈક તૈયાર કરીને આવે એવી પણ મારી શુભકામના. વેલકમ રાજેશ પટેલ. સરસ સરસ સાહેબ, થેન્ક યુ. અને હવે વેલકમ કરીશ રમેશ સર વઘાસિયા. વેલકમ સર. થેન્ક યુ રાજેશભાઈ પટેલ. ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ધન્યવાદ. બધાને જય આરસીએમ, ગુડ આફ્ટરનૂન. આજની મીટિંગ હતી ને મારા શબ્દમાં વર્ણવું તો કંપની લેવલની હતી. જે ટ્રેનરો આપને સવારે 9 વાગ્યાની મીટિંગમાં ટ્રેન કરે છે, આજે મારી છાતી ગજગજ થાય છે કે અમારા જોડે આવા લીડરો પણ કામ કરે છે. લલિતભાઈ ઠુમરની ટીમમાં જો પીપીટી શેર કરી શકતા હોય એવા 2 જ વ્યક્તિ, ભાનુબેન બરોબર છે ને, એક રજનીકભાઈ હિરપરા અને બીજા નીકળ્યા છે આરતીબેન સંઘાણી. અને આપણે ન્યુટ્રિશન ટ્રેનર કહીએ તો ના કહી શકાય. શું કામ કે શીખના શુરુ તો જીતના શુરુ. તો આજ મને બહુ ખૂબ આનંદ થાય છે. મારું તો એવું સજેસ્ટ કરવાનું છે, આજે ભાઈ સાવલિયાનો ખૂબ ખૂબ આભાર. બપોરનું 1 વાગ્યાનું સેશન ચલાવે છે તો ઘણું બધું નવું રોજ નોલેજ મળે છે. મારી તો એક રિક્વેસ્ટ છે કે આરતીબેન ને મહિનાની 4 મીટિંગ આપો. ન્યુટ્રિશન વિશે એના પાસે એટલો બધો ખજાનો છે કે વાત ના પૂછો. બરોબર. તો અમને ખૂબ આનંદ થાય છે. અમારી જોડે આવા ગ્રેટ લીડરો પણ અમારી જોડે કામ કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ રાજેશભાઈ પટેલ. મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ. સરસ, શાનદાર. તમે પણ એક જબરજસ્ત લીડર જ છો. તમે પણ એક જબરજસ્ત લીડર જ છો. એટલે તમારી પણ અમારે મીટિંગ રેગ્યુલર મહિનામાં 2 વાર જોઈએ જ છીએ. કેમ કે હસતા હસતા જે શીખી જાવ છો ને એ ટીમમાં આગ લાગી જાય છે. સરસ, તો વેલકમ કરશું ચાંદનીબેન સાવલિયા. વેલકમ દીદી. વેલકમ ચાંદનીબેન સાવલિયા. ત્યાંથી તમે અનમ્યુટ નું બટન દબાવો. જય આરસીએમ. તમારું નામ, પરિચય આપો અને આજા ભાગુન કે કડે. મારું નામ ચાંદની સાવલિયા, કેશોદથી બિલોંગ કરું છું. અને આરતીબેને ખૂબ જ સરસ માહિતી આપી એસએફ વિશે, કેમ કે અમે પણ દેરાણી જેઠાણી 2 એસએફ લઈએ જ છીએ. અને એની સાથે અમે ન્યુટ્રીચાર્જ વુમન અને વેજ ઓમેગા અને ગામા 3 વસ્તુ લઈએ છીએ. સરસ. તો બસ આપણે ન્યુટ્રિશન ની તાકાત જ એ છે બેન. તો હવે આપણે બોલો બેન.
ખબર નહોતી કે કયું વસ્તુ ખાવાથી કેટલી કેલરી મળે છે, પણ આજે અમને ખબર પડી ગઈ છે એમ કે કયો ખોરાક લેવાથી કેટલી કેલરી મળે છે, અને સરસ માહિતી આપી. બસ એ જ છે અજય સર ને આપણે અભિનંદન, થેન્ક યુ એટલે જ કહીએ છીએ કે રોજ આપણને કંઈક નવી ને નવી ન્યુટ્રિશન વિશે, નવી પ્રોડક્ટ વિશે સમજવા મળે. તો 100% રોજ બપોરે 1 વાગે ઝૂમ મીટિંગ માં બેસશું. અને થેન્ક યુ દીદી. વેલકમ કરશું લલિત સર ઠુમ્મર. વેલકમ સર. વેલકમ લલિતભાઈ. કમ્ફર્ટેબલ નહીં? હા, વેલકમ. જય નમસ્કાર. આજે આરતીબેને સરસ મજાની મીટિંગ લીધી એસએનએફ ની, કે જે ચરબી ઘટાડવાનું કામ કરે છે, અને બીજા નંબરમાં કે જે સ્નાયુ નબળા હોય, દુબળા હોય એને મજબૂત બનાવે. તો ધન્યવાદ આરતીબેન ને. જય આરસીએમ. સરસ સરસ, થેન્ક યુ. હવે આપણે લઈશું હિંમત સર કાંબલિયા. વેલકમ હિંમત કાકા. જય આરસીએમ. સૌપ્રથમ તો મોકો આપવા બદલ ધન્યવાદ. મારું નામ હિંમત કામલિયા છે, અમદાવાદથી બિલોંગ કરું છું. આરતીબેને જે આજે હિંમત કરી કે પીપીટી શેર કરવાની, ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે ઘણા મોટા મોટા લીડરોને પણ પીપીટી શેર કરી અને એને સંચાલન કરવું ને બહુ મોટી વાત છે. કારણ કે સામાન્ય વાત નથી. સામાન્ય વાત હોય તો ઘણા બધા કરી શકતા હોય, પણ ઘણા લોકો પોતાને આવડતું હોય છતાં પણ હિંમત કરી શકતા નથી. અને આરતીબેને જે હિંમત કરીને પોતે પીપીટી શેર કરી મંગાઈ તો બહુ સરસ કહેવાય. અને બીજું તો કે એસએનએફ કહેવાય, એસએમની અંદર એમ કે સંપૂર્ણ માહિતી જેમ કંપનીના ટ્રેનર આપે છે એ રીતે ટ્રેનિંગ આપી, અને એ માટે ધન્યવાદ. તો મારો એક આની અંદર એક શું કહેવાય સજેશન કે આ એસએનએફ એટલે સ્લીમ અને ફિટ, એ આખું નામ છે એનું. એટલે સ્લીમ અને ફિટ એટલે સ્વસ્થ અને ફિટ રહી શકાય એવું આ એક ન્યુટ્રિશન છે. તો એક ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે આપે આ આજની મીટિંગ લીધી અને 4 ચાંદ લગાવી દીધા. થેન્ક યુ, ધન્યવાદ. ઓવર ટુ રાજેશભાઈ. સરસ સરસ, થેન્ક યુ. હવે આપણે લઈશું હરેશ સર માકડિયા. વેલકમ સર. હરેશ સર માકડિયા. જય આરસીએમ સર. નેનેરા તાલુકાના રાજેસર ગામથી બિલોંગ કરું છું. હરેશ મકડિયા મારું નામ છે. મારી અપલાઈન છે હરેશ પરમાર. અને આરતીબેને આ જોરદાર મીટિંગ લીધી. મીટિંગમાં તો 4 ચાંદ લગાવી દીધા એવી મીટિંગ લીધી. અને ન્યુટ્રિશન વિશે જો આ રીતે મીટિંગ લેવાતી હોય અને સ્ક્રીન ઉપર શેર થતા હોય તો ઘણા લોકોને લાભ થઈ શકે છે. સ્ક્રીનશોટ લઈ શકે છે, જેની પાસે નોલેજ ન હોય સ્ક્રીનશોટ લઈ શકે છે. અને આરસીએમ ની જે કઈ પ્રોડક્ટ આવે છે એમાં હું મારી વાત કરું તો હું એક દી કોઈ ખાટી વસ્તુ કે કાંઈતરા કઈ ખાઈ ન શકતો. આપ જોઈ શકો છો આંબલી નીચે ઉભો છું, પાકેલા કાંઈતરા ખાઉં છું. એ આ પ્રોડક્ટ ની ટેસ્ટ ની કમાલ છે. તો જય આરસીએમ સર. સરસ સરસ, 100% વાત છે. તો હવે વેલકમ કરશું હિરલબેન રતનપરા. વેલકમ દીદી. હિરલબેન રતનપરા. જય આરસીએમ બધાને. મારું નામ હિરલ રતનપરા ને હાલ કેશોદથી બિલોંગ કરું છું, અને આ પવિત્ર સિસ્ટમ સાથે 8 મહિનાથી જોડાયેલી છું. આજે આરતીબેને બહુ સરસ મીટિંગ લીધી એસએનએફ વિશે. ઘણા લોકોને તો ખબર પણ નથી હોતી કે આપણે ન્યુટ્રિશનમાં એસએનએફ નામની કોઈ પ્રોડક્ટ આવે છે અને આ કામ કરે છે. ખુદ મને જ 5 મહિના સુધી નહોતી ખબર કે એસએનએફ આપણે આવે છે. તો બહુ સરસ માહિતી આપી. થેન્ક યુ. જય આરસીએમ. થેન્ક યુ. તો હવે આપણે લઈશું સંજય સર ગોંડલિયા. વેલકમ સર સંજય સર ગોંડલિયા. જાનદાર, શાનદાર, જોરદાર, જબરજસ્ત આરતીબેન જે આજે ખરેખર આ પ્રોડક્ટ આપણે બધાને ધ્યાન મારી હતી.
પણ ખરેખર સ્લિમ એન્ડ ફિટ લગભગ 2 દિવસથી આ ચર્ચામાં આવે છે મારે, પણ સ્લિમ એન્ડ ફિટ યાની કે ખરેખર રિયલી જો એનો કોર્સ